પ્રસંગ સામે આવ્યો છે। માતેલા સાંજની માફક આવતા કાર ચાલકે પહેલા બાઇકને અડફેટે લીધું હતું, જે બાદ પણ કાર કંટ્રોલમાં ન રહેતા ડાબી બાજુ રોડની સાઈડમાં ઉભેલી મહિલાને ટક્કર મારી। બાદમાં રેકડીઓને અડફેટે લઈને કાર સીધી ખેતરમાં ઘૂસી ગઈ હતી। અચાનક મોત સામે આવતા જોઈને એક યુવાન મુઠ્ઠીઓ વાળીને ભાગતો નજરે પડી રહ્યો છે। કાર ચાલકના કહેરના કારણે 3 લોકોને ઈજા પહોંચી છે। સમગ્ર મામલે લુણાવાડા તાલુકા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદ વાવડા રોડ પર અકસ્માત, મોરૈયા પાસે કન્ટેનર અને કાર વચ્ચે ટક્કર। કારમાં સવાર એક યુવતી અને યુવકનું મોત થયું છે। અન્ય 3 વ્યક્તિ ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે। કાર સવારો સાળંગપુરથી વિજાપુર તરફ જઈ રહ્યા હતા। ધાનેરા અને કેશોદના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા માટે લોકોની લાઈનો લાગી। જ્યારથી ભાવ વધ્યા છે ત્યારથી ગામડાઓમાં ડીઝલની કટોકટી સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે, જેને લઈને બનાસકાંઠા, ધાનેરા, મહેસાણા, મહીસાગર, કચ્છ, ગીર સોમનાથ અને કેશોદ સહિતના પંથકમાં પેટ્રોલ પંપ પર વાહનોની કતાર ઓછું થવાનું નામ નથી લઈ રહી। ટ્રેક્ટરોની કતારના દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે। અહીં ડીઝલ ખૂટી પડવાની અફવાને પગલે આસપાસના ગામડાના લોકો મોડી રાતથી જ પેટ્રોલ પંપ પર લાઈન લગાવીને ઉભા રહી ગયા। કોઈ ટ્રેક્ટર લઈને તો કોઈ બેરલ લઈને, કોઈ અન્ય વાહન લઈને લાઈનમાં ઊભું રહી ગયું। થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો। લાંબી લાઈન થતાં પંપ માલિકને પોલીસને બોલાવી પડી। ડીઝલ પણ ખૂટી પડ્યું હતું, જેથી વાહન ચાલકોએ અન્ય પંપો પર ધક્કા પણ ખાવા પડ્યા હતા। હવે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી ટ્રેક્ટરોની લાઈન જ ના દ્રશ્યો જોવા મળશે। જૂનાગઢના કેશોદના આ દ્રશ્યો। ગીર પંથકમાં પણ ડીઝલની કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે, જેથી લોકો સાવચેતીના ભાગરૂપે સંગ્રહખોરી કરવા લાગ્યા છે। એટલે જ ખેડૂતો અને વાહન ચાલકો પેટ્રોલ પંપ પર મોડી રાતથી કતારમાં ઊભા રહી જાય છે। બધા જ ટાંકી ફૂલ કરાવવા લાગતા પેટ્રોલ પંપ પર સંચાલકોએ મર્યાદિત પેટ્રોલ આપવાનું નક્કી કર્યું। વાહન ચાલકોને દિવસમાં 2 થી 3 વખત ધક્કા ખાવા પડી રહ્યા છે। ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં ડીઝલ અપાતા હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। ડીઝલના અભાવે ખેતી કાર્યો અને વાહન વ્યવહાર પર પણ અસર પડી રહી છે, જેથી સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। મુન્દ્રામાં જેહાદી ડ્રગનો ઘટસ્ફોટ, દરિયાકાંઠાથી ફરી એકવાર પકડાયું 227 કિલોથી વધુ ડ્રગ્સ। ઘેંટાના ઊનની આડમાં લાવ્યા હતા ડ્રગ્સ। ભારતને ડ્રગ્સના ટ્રાન્ઝિટ હબ તરીકે વાપરવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના એક મોટા ષડયંત્રનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુન્દ્રાથી પર્દાફાશ કર્યો। દેશના ઇતિહાસમાં પહેલીવાર જેહાદી ડ્રગ તરીકે કુખ્યાત કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો છે। ઓપરેશન રેજપિલ હેઠળ એનસીબીએ નવી દિલ્હી અને ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી કુલ 182 કરોડ રૂપિયાની કિંમતનો 227.7 કિલો કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી નાખી છે। વિદેશી એજન્સીના ઇનપુટ બાદ 11 મેના રોજ દિલ્હીના નેપસરાય વિસ્તારમાંથી 31.5 કિલો કેપ્ટાગોન ગોળીઓ સાથે એક સિરિયન નાગરિક ઝડપાયો હતો। આ શખ્સની સઘન પૂછપરછમાં મુન્દ્રા પોર્ટનું કનેક્શન સામે આવતા એક મોટો ઘટસ્ફોટ થયો, જેના આધારે 14 મેના રોજ મુન્દ્રા સ્થિત કન્ટેનર ફેસિલેશન સ્ટેશન એવા ટ્રાન્સવર્લ્ડ CFCમાં એનસીબીએ દરોડા પાડ્યા હતા। અહીં સિરિયાથી ઘેંટાના ઊનની આડમાં આયાત કરેલા એક કન્ટેનરની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી 3 બેગ મળી આવી, જેમાં 196.2 કિલો કેપ્ટાગોન પાવડર છુપાવેલો હતો। આ જથ્થો ગલ્ફ પ્રદેશ, ખાસ કરીને સાઉદી અરેબિયા અને પડોશી દેશોમાં ટ્રાન્સશિપમેન્ટ માટે રખાયો હતો। દિલ્હીથી પકડાયેલો મુખ્ય સૂત્રધાર સિરિયન નાગરિક વર્ષ 2024ના રોજ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો। જાન્યુઆરી 2025ના રોજ તેના વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભાડાના મકાનમાં રોકાઈને સિરિયાથી મુન્દ્રા વાયા સાઉદી અરેબિયાનું આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો હતો। દિલ્હીમાં તેણે કમર્શિયલ રોટલી વણવાના મશીનમાં ડ્રગ્સ સંતાડ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આ અંગે એનસીબીને અભિનંદન પાઠવ્યા। તેમણે જણાવ્યું કે મોદી સરકાર ડ્રગ્સ મુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ છે। મધ્ય પૂર્વ તરફ મોકલવામાં આવનાર ડ્રગના કન્સાઇનમેન્ટનો પર્દાફાશ એ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। ભારતના ટ્રાન્ઝિટ રૂટનો ઉપયોગ કરતા ડ્રગ્સના 1 ગ્રામ પર કડક કાર્યવાહી કરાશે। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુટકેસ ખોલી અને અંદરથી નીકળ્યો ગાંજો, તો રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો ચાંદી પકડાઈ। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર AIUએ ડ્રગ્સની હેરાફેરીના વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે। બેંકોકથી આવેલા એક પેસેન્જર પાસેથી 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો। બાતમીના આધારે બેંકોકથી અમદાવાદ આવેલા રાયપુરના પેસેન્જરને રોક્યો। તેની બેગની તપાસ કરતા ટ્રોલી બેગમાંથી 6 વેક્યુમ સીલ કરેલા પેકેટો મળી આવ્યા। આ પેકેટો ખોલતા તેમાંથી લીલા રંગનો સૂકા છોડ જેવો પદાર્થ મળ્યો। એરપોર્ટ પર જ પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવતો તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું। 6.540 કિલો ગાંજો જપ્ત કર્યો। મુસાફરની પહેલી જ વિદેશી યાત્રામાં મોટી કમાણીની લાલચ ભારે પડી। આ તરફ રાજકોટના ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પરથી અંદાજિત 10 કરોડ રૂપિયાની કિંમતનો 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા
ચકચાર મચી. મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન આ જથ્થો ઝડપાયો હતો. તપાસ દરમિયાન વારાણસીની એક પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવેલા ચાંદીનો જથ્થો શંકાસ્પદ જણાતા તેને કબજે કરવામાં આવ્યો. વારાણસીની સનરાઈઝ પેઢી નામના વેપારી દ્વારા આ જથ્થો મોકલાયો હોવાનું ખુલ્યું છે. આટલી મોટી માત્રામાં બિનહિસાબી ચાંદી પકડાતા સ્થાનિક વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ તરફ અમદાવાદમાં સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડ્યો. ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ લઈ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી જથ્થો મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં 80% જથ્થાનું કોઈ બિલ ન હોવાનું સામે આવ્યું. સ્ટેટ જીએસટી જથ્થો કબજે લઈને વધુ તપાસ હાથ ધરી ચૂકી છે. ભાવનગરમાં રિક્ષા ચાલક સિટી બસ ડ્રાઈવર વચ્ચે મારામારી. બસ પર પથ્થર મારતા બાળકી સહેજમાં રહી ગઈ. મારામારી, પથ્થરોનો વરસાદ અને બસમાં બાળકીનો જીવ બચાવવા માતાની દોડાદોડી અને ચિંતાના દ્રશ્યો ભાવનગરના છે. જ્યાંના ઘોઘા ગેટ પાસે સિટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે હિંસક મારામારી થઈ. સિટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક હુમલો અને પથ્થરમારો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રિક્ષા આડી પાર્ક કરવા બાબતે થયેલી તકરારમાં બસ ચાલકે રિક્ષા ચાલકને લાફો ઝીકતા મામલો બીચક્યો. જેના જવાબમાં ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે બસ પર ઈંટ અને પેવર બ્લોકના આડેધડ ઘા ઝીક્યા હતા. જેના કારણે બસના કાચ ધડાધડ તૂટી પડતા અંદર બેઠેલા મુસાફરોમાં ભારે ચીચાચીસ અને દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં પથ્થરમારાની ઘટના વચ્ચે મહિલાઓની ચીસાચીસ બસના સીસીટીવીમાં કેદ થઈ. આ તરફ એક નાની બાળકીનો ચમત્કારિક આવાજ બચાવ થતો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. સમગ્ર ઘટના પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટના અંતરે મુખ્ય રોડ પર બની હોવાથી લોકોની સુરક્ષાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. જસદણમાં તોતિંગ વૃક્ષ કાર પર પડતા કાર સેન્ડવિચ બની. જસદણ તાલુકાના ખારેચિયા ગામે મહાકાળી માતા મંદિર પાસે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું. આ ઘટનામાં નજીકમાં પાર્ક કરેલી એક કારને ભારે નુકસાન થયું. સદનસીબે વૃક્ષ પડ્યું ત્યારે કારમાં કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં વૃક્ષ અચાનક ધરાશાયી થઈ કાર પર પડતું સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે જ પાસે ઉભેલા લોકોમાં દોડધામ મચે છે. સ્થાનિક લોકોના મતે છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં પવન અને હવામાનમાં ફેરફારને કારણે વૃક્ષ નબળું પડી ગયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક તંત્ર દ્વારા આવા જોખમી વૃક્ષની તપાસ કરી સમયસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો આ ઘટના થોડી ક્ષણો પહેલા કે પછી બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. વડોદરાના વડસરમાં ચોર બન્યા બેફામ. 5 ચોર એક સાથે મકાનમાં ઘૂસ્યા. વડોદરા શહેરમાં ચોર બેફામ બન્યા છે. પહેલા તો એકલ દુકલ ચોર ચોરી કરવા આવતા હતા. હવે તો ટોળકી બનાવીને ચોરી કરવા લોકો ત્રાટકી રહ્યા છે. વડોદરા શહેરના વડસર વિસ્તારના ન્યૂ માંજલપુર રોડ પર શુભ એન્કલેવ ડી ટાવરના 2 મકાનોમાં ચોરોએ ચોરીને અંજામ આપ્યો. ડી ટાવરના D105 મકાનમાં રહેતા ઈશાનભાઈ માતાની ત્યાં રહેવા ગયા હતા અને મકાનમાં કોઈ ન હતું. ત્યારે રાત્રિના 2 થી 2:30 વાગ્યાની આસપાસ 5 જેટલા ચોરો શુભ એન્કલેવમાં ઘૂસ્યા અને તસ્કરોએ ચોરી કરી. આશરે 2 મકાનોમાં સોના ચાંદી સિક્કા અને રોકડ મળીને કુલ 8 લાખ રૂપિયા જેટલાની ચોરી કરી ત્યાંથી પલાયન થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ તપાસ આદરી ચૂકી છે. ભરૂચના કેલોદ ગામ નજીક ટેન્કર ભડકે પડ્યું. ભરૂચના કેલોદ ગામ નજીક ટેન્કરમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ભભૂકી ઉઠેલી આગના કારણે રસ્તા પર વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો. આમોદ ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવર અને કંડક્ટર સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો. જો કે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અમદાવાદથી નકલી વિમલ અને મહેકના પાન મસાલા બનાવતું કારખાનું ઝડપાયું. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી નકલી ગુટખા બનાવવાનું કારખાનું પકડાયું છે. પોલીસે દરોડા પાડીને નામચીન બ્રાન્ડના પાન મસાલાનું ડુપ્લિકેટ પેકિંગ કરતા ગેરકાયદે કારખાનાનો પર્દાફાશ કર્યો છે. બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી પાન મસાલા બનાવી માર્કેટમાં વેચવાના કૌભાંડમાં પોલીસે એક શખ્સની રંગે હાથે ધરપકડ કરી છે. ઘટના સ્થળેથી પેકિંગ મશીનરી અને કાચા માલ સહિત કુલ 3,34,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઓઢવના સેન્ટ્રલ વર્કશોપ રોડ પર ભરવાડવાસની બાજુમાં આવેલા વિજય એસ્ટેટના પ્લોટ નંબર 20(2) ના બીજા માળે
આવેલા શેડમાં ગોમતીપુર વિસ્તારની રહેવાસી શબ્બીર અલી સરાફત અલી શેખ ઇલેક્ટ્રિક મશીનરીનો ઉપયોગ કરીને બ્રાન્ડેડ પાન મસાલાના ડુપ્લિકેટ પાઉચ તૈયાર કરતો હતો. આ ડુપ્લિકેટ પડીકીઓ પેક કરીને સુરત, વડોદરા અને રાજસ્થાનમાં સપ્લાય કરતો. પોલીસે ઘટના સ્થળેથી પેકિંગ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, તૈયાર પેકેટ્સ, પ્રિન્ટેડ પેપર રોલ, ખાલી પાઉચ, 10 કિલો સોપારીનો કાચો માલ અને 2 મોબાઈલ ફોન સહિતનો માલ જપ્ત કર્યો. દાહોદમાં 3 લોકો પર દીપડાએ કર્યો હુમલો. દાહોદના ગરવાડા તાલુકાના પાંચવાડા વિસ્તારમાં દીપડાના હુમલાથી ભયનો માહોલ સર્જાયો. સવારના સમયે ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો પર અચાનક દીપડાએ હુમલો કર્યો. હુમલો એટલો ગંભીર હતો કે 3 લોકોને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સ્થાનિકોમાં દીપડાના આતંકને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. યુદ્ધના કારણે કેરીની નિકાસ બંધ થઈ જતા વલસાડના ખેડૂતોને કમરતોડ ફટકો. વિશ્વભરના લોકોને વલસાડની કેરીનો સ્વાદ દાઢે લાગ્યો છે. એટલે દર વર્ષે વલસાડથી હજારો કિલો કેરી 7 સમુદ્ર પાર નિકાસ થાય છે. પરંતુ આ વખતે યુદ્ધના કારણે કેરીની નિકાસ અટકી ગઈ છે, જે કારણે કેરી પકવતા વલસાડના ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકમાં નુકસાન વેઠી ચૂકેલા ખેડૂતોને હવે બમણો માર પડી રહ્યો છે. હાલ મુંબઈની બજારમાં પણ વલસાડની કેરીના ભાવ ઓછા મળતા ખેડૂતોને બમણો ફટકો પડ્યો છે. વલસાડ જિલ્લામાં 35,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે હજારો ટન કેરીની ઉપજ થાય છે અને વલસાડી હાફૂસ અને કેસર કેરીની ખાડીના દેશોમાં મોટી માંગ હોય છે. વલસાડ જિલ્લાના ખેડૂતો ઊંચા ભાવે ખાડીના દેશોમાં કેરી એક્સપોર્ટ કરે છે અને સારી કમાણી કરે છે, જેથી સ્થાનિક માર્કેટમાં કેરીના માલનો ભરાવો થયો છે. આથી ભાવ ઓછા થઈ ગયા છે. શામળાજીમાં કાળિયા ઠાકોર કેસર કેરીથી ઢંકાયા. ભવ્ય મનોરથના દર્શન કરી ભક્તો ધન્ય થયા. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના આંગણે આજે ભક્તિ અને પ્રકૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. ઉનાળાની સિઝનમાં પવિત્ર ગણાતી કેરીનો ભવ્ય મનોરથ આજે કાળિયા ઠાકોરના સન્મુખે યોજાયો. ઉનાળાની ઋતુમાં ફળોના રાજા ગણાતી કેરીનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. ત્યારે અધિક માસ શરૂ થતાં જ ભગવાન શામળિયાને કેસર, હાફૂસ સહિતની જુદી જુદી ઉત્તમ જાતની કેરીઓનો દિવ્ય ભોગ ધરાવવામાં આવ્યો છે. આખું મંદિર કેરીની મીઠી સુગંધથી મહેકી ઉઠ્યું છે. રવિવારના કારણે ભગવાન શામળિયાના ચરણે શીશ ઝુકાવવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મનોરથના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી. ગાંધીનગર ખાતે કિસાન સંઘ અને રાસાયણિક ખાતર ઉત્પાદકોનો પરિસંવાદ યોજાયો. ગાંધીનગર ખાતે કિસાન સંઘ અને રાસાયણિક ખાતર ઉત્પાદકોનો પરિસંવાદ યોજાયો. ખાતરના વધુ પડતા વપરાશથી થતા શરીરને નુકસાન અંગે, રોગો અંગે ચર્ચા કરાઈ. વર્તમાન પરિસ્થિતિમાં ખાતર નહીં મળવા જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઈ, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ પણ નબળી પડી છે. રાસાયણિક ખાતર વિક્રેતાઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે આ પરિસંવાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાંથી લગભગ 500થી વધુ રાસાયણિક ખાતર વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસના બીજા દિવસે 9 કાર્યક્રમમાં હાજરી આપી. મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ઉદ્ઘાટન કર્યું. 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે બીજા દિવસે 9થી વધુ કાર્યક્રમમાં હાજરી આપી. રવિવારે સવારે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. $1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કર્યું હતું. પ્રોજેક્ટથી 70,000થી વધુ હાઈસ્કિલ નોકરીઓ સર્જાવાની સંભાવના છે. અમદાવાદને GCC અને ટેકનોલોજી કંપનીઓ માટે નવું હબ બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા, જે ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં કાર્યક્રમ, ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. ત્યાંથી સીધા અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. મહાનગરપાલિકા દ્વારા 10.51 કરોડના ખર્ચે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કર્યું. બપોર પછી અમિત શાહ ગાંધીનગરમાં નવા બનાવેલા મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા. 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દિવસના અંતે પેથાપુરમાં નર્મદા જળ પ્રણાલી અને STP પ્લાન્ટનું ઉદ્ઘાટન. યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને જનતાને અનેક નવી સુવિધાઓ ચરણોમાં સમર્પિત કરી. દેશ અને ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી શરૂ. CM પાટીલે સ્વમત ગણતરીમાં ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરી. દેશમાં આમ તો 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો છે, પરંતુ વસ્તી ગણતરી 2027 અન્વયે રાજ્યમાં સ્વ ગણતરી ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની નોંધણી કરાવી પ્લેટફોર્મનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો. 31 મે સુધી એટલે કે 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. મહત્વનું છે કે 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તો અભિયાનના પ્રથમ દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે પોતાના નિવાસ સ્થાનેથી પરિવાર સાથે ઓનલાઈન વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર M નાગરાજન, ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ તેમજ વસ્તી ગણતરી માટે નિયુક્ત અધિકારીઓ અને ટીમ ઉપસ્થિત રહી હતી. CR પાટીલે પરિવારના સભ્યોના નામ સહિતની જરૂરી વિગત ઓનલાઈન પોર્ટલ પર નોંધાવી હતી. સુરતના પાસોદરા વિસ્તારમાં ગમકવાર અકસ્માતમાં રત્ન કલાકારનું મોત થયું. બાઇક સવાર રત્ન કલાકારે કાબુ ગુમાવતા ટ્રક નીચે આવી ગયો. પાસોદરા ગઢપુર રોડ પર સર્જન લક્ઝરિયાના નજીક બની દુર્ઘટના. રણુજાથી દર્શન કરી પરત ફરતા ધાનેરાના યાત્રાળુને અકસ્માત નડ્યો. રાજસ્થાનમાં ભારતમાલા રોડ પર નીલગાયને બચાવતા કાર પલટી ગઈ, જેમાં ઘટના સ્થળે 3ના મોત થયા, જ્યારે 3ને ઈજા પહોંચી. ધાનેરાના થાવરના 2 સગા ભાઈઓ સહિત 3 લોકોના મોત નીપજ્યા. ધાનેરાથી રામદેવરા દર્શને જઈ રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત. ડાંગના રહેણાંક વિસ્તારમાં દીપડો લટાર મારતા કેદ થયો હતો. સાપુતારામાં શિકારની શોધમાં નીકળેલા દીપડાના કારણે સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ભયનો માહોલ હતો. હોટલ એસોસિએશન દ્વારા પાંજરું મૂકવાની માંગ કરવામાં આવી. દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પડેલા 2 યુવકો ડૂબ્યા. સ્થાનિક લોકોએ એક યુવકનો જીવ બચાવ્યો. આ અંગેની જાણ થતાં નગરપાલિકા, ફાયર ટીમ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા યુવકની શોધખોળ કરી. ગોમતીઘાટ વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા. દાહોદના લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ ઝડપાઈ. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કારમાંથી 2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી. દાહોદની આંગળીયા પેઢીમાંથી આ માતબર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો ખુલાસો. દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકની કબૂલાત. ભારતમાં વધુ એક ગેસનું જહાજ પહોંચ્યું છે. કચ્છના કંડલા પોર્ટ પર 20,000 ટન LPG લઈને સીમી જહાજ પહોંચ્યું. હોર્મોઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું. જહાજ ગઈકાલે રાત્રે ઓઇલ GT નંબર 1 પર સફળતાપૂર્વક ડોક કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં નર્મદા નદી કિનારે ઉમટી પડ્યા લોકો. કાળઝાળ ગરમીમાં નર્મદા જિલ્લાના પ્રકૃતિથી ભરપૂર રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો ધોબીશાળ હાલ સ્થાનિકો અને પર્યટકો માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બની ગયો છે. અહીં કરજણ નદીના પાણીમાં સહેલાણીઓ સ્નાન કરવાની સાથે સાંજે સનસેટ જોવાની પણ મજા માણી રહ્યા છે. ઉનાળામાં સામાન્ય રીતે પ્રવાસીઓ ઘટતા હોય છે, પરંતુ ધોબીશાળ, ધાણીખૂટ, વિશલ ખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો પોતાની ઠંડકને કારણે મોટી સંખ્યામાં લોકોને આકર્ષી રહ્યા છે. ખાસ કરીને સાંજે 5 પછી અહીં ઉમટી પડતી ભીડને લીધે સ્થાનિક રોજગારી પણ ઊભી થઈ છે, જેમાં લોકો પાપડીનું ખીચું, મકાઈ અને અન્ય નાસ્તા વેચીને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે પોતાના બાળકો સાથે આવતા સ્થાનિકો સરકાર પાસે આ સ્થળને એક સત્તાવાર પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવી માંગ કરી રહ્યા છે. મહીસાગરથી મુથુટ ફિનકોર્પ ફાઇનાન્સમાં નકલી સોના પર 12,65,000ની લોનનું કૌભાંડ પકડાયું. લુણાવાડા ખાતે આવેલી મુથુટ ફિનકોર્પ ફાઇનાન્સની શાખામાં ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તત્કાલીન મેનેજરે એક ગ્રાહક સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી રામદેવ ગોલ્ડ બાયર બંસીધર જ્વેલર્સ નામની એજન્સી સાથે 12.5 લાખની ઠગાઈ આચરી. આરોપી મહેશકુમાર કેશવલાલ વાળંદે મુથુટ ફિનકોર્પમાં 12.5 તોલા સોનું મૂકવાનું કહી 12,65,000 છોડાવવાની વાત કરી. મેનેજર ધવલભાઈ કડિયાએ ખાતરી આપી કે મહેશકુમારનું 12.5 તોલા સોનું બેંકમાં જમા છે અને તે છોડવા માટે 12,63,141 ભરવાના થાય છે. બેંક મેનેજરની વાત પર વિશ્વાસ રાખીને તમામ કાનૂની અને બેન્કિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફરિયાદીની એજન્સીના માલિક શેરસિંહ રાજપૂતે અમદાવાદથી બંસીધર જ્વેલર્સના ખાતામાંથી 12,65,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા. નાણાં જમા થઈ ગયા બાદ જ્યારે બેંક સ્ટાફ દ્વારા મહેશકુમારને સોનું પરત સોંપવામાં આવ્યું ત્યારે ફરિયાદીએ બેંકની અંદર જ સોનાની શુદ્ધતા તપાસી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આખું સોનું તદ્દન નકલી હતું. પોલીસે મેનેજર અને આરોપી મહેશ સામે ફરિયાદ નોંધી છે. સુરતના ભેસ્તાનમાં પોલીસનું મેગા કોમ્બિંગ. સુરતના ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગુનાખોરી વધી ગઈ છે, ત્યારે ગુનેગારોને સબક શીખવવા માટે ભેસ્તાન પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ભવ્ય ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભેસ્તાન સ્ટેશનથી ગોલ્ડન આવાસ સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી આકરો મિજાજ બતાવ્યો. ઝોન 6ના ડીસીપી રાજેશ પરમાર, એસીપી અને પીઆઈ સહિત 70થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો. ખાસ કરીને ગોલ્ડન આવાસ વિસ્તારમાં અલગ અલગ નાકા પોઈન્ટ ગોઠવીને સઘન ચેકિંગ શરૂ કરાયું. શંકાસ્પદ લોકો અને વાહનો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. પોલીસની અચાનક વાહન ચેકિંગ ડ્રાઈવથી નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. એટલું જ નહીં, કેટલાક રીઢા ગુનેગારોના ઘરો પર પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તેવી પોલીસે કડક ચેતવણી આપી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના સઘન પેટ્રોલિંગને પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષા અને શાંતિની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ગરમીના કારણે દર્દીઓનો ધસારો. રોજ 800 થી 1000 ઓપીડી નોંધાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી હવે લોકોના આરોગ્ય પર ભારે પડી રહી છે. જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચતા રોગચાળામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
હાલ હોસ્પિટલમાં રોજિંદી 800 થી 1000 ઓપીડી નોંધાઈ રહી છે. ગરમીના પ્રકોપને કારણે ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, ડિહાઇડ્રેશન અને તાવ જેવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકો, વૃદ્ધો અને કામદારો વધુ અસરગ્રસ્ત બન્યા છે. ડોક્ટરોએ લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. બપોરના તડકામાં બહાર ન નીકળવું, વધુમાં વધુ પાણી પીવું, હળવો અને તાજો આહાર લેવો તેમજ નાના બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે. અમીરગઢના જંગલમાં પ્રાણીઓ માટે પાણીની અલાયદી વ્યવસ્થા કરાઈ. કાળઝાળ ગરમીમાં પ્રાણીઓને પાણી માટે ભટકવું ના પડે તે માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. અમીરગઢના જંગલ વિસ્તાર જેસોરમાં વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અમીરગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત જેસોર રીંછ અભયારણ્ય અને અમીરગઢ નોર્મલ રેન્જ હેઠળ આવતા ગાઢ જંગલોમાં વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ એટલે કે અવેડા ઊભા કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વસવાટ કરતા રીંછ, દીપડા, નીલગાય અને અન્ય નાના મોટા વન્ય પ્રાણીઓને સરળતાથી પાણી મળી રહે તે માટે આ પોઈન્ટ્સ નિયમિત ધોરણે ભરવામાં આવી રહ્યા છે. તેમજ ત્યાં ટેન્કર દ્વારા અને અંતરિયાળ વિસ્તારોમાં પવનચક્કીની મદદથી આ કૃત્રિમ પોઈન્ટ્સમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે.